પણ પૂરા થઈ ગયા. ત્યારે ઓંધળો ધૃતરાષ્ટ્ર કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કર્યો કે ભગવાન, મારે 100 દીકરા, મારા સગાવાલા, મેં મારી જિંદગીમાં મેં કોઈને કશું જોયું નથી, મેં કોઈનું ખોટું મારી આંખે કર્યું નથી, તો કયા જન્મનો પાપ મને નડે છે કે મારા 100 છોકરામાંથી હું એકનું મોઢું પણ ન જોઈ શક્યો અને એમનું રાજ પણ ન જોઈ શક્યો અને ખેદાન મેદાન થયું તે પણ ન જોઈ શક્યો, તો મારે કયા જન્મનું પાપ ભોગવવું પડે છે. ત્યારે પરમાત્માએ એને દિવ્ય દ્રષ્ટિ આપી અને દ્રષ્ટિથી જયારે એને જોયું ત્યારે ભગવાનને કહેવા લાગ્યો, ભગવાન, મોટા કોઈ ડુંગર અને ભોખરો છે, એ બધા મને હવે સળગતા દેખાય છે. એટલી બધી અગ્નિ સળગે છે કે જેની કોઈ સીમા નથી. ત્યારે પરમાત્માએ કહ્યું, ધૃતરાષ્ટ્ર, એ કંઈ જ બીજું સળગતું નથી, તમારા કરેલા પાપો સળગી રહ્યા છે અને એ જ્યારે પૂર્ણ થશે ત્યારે જ તમને સારું દેખાશે. ત્યાં સુધી કંઈ પણ દેખાવાની તમે લાયકાત ધરાવતા નથી. એટલા માટે સારું જોવા આપણે પોતાને કંઈક સારું કરવું પડે છે. 18 દિવસના એ જ યુદ્ધના મેદાનમાં જ્યારે કર્ણ રાજા પાણી 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 કરે છે, પાણી એવા દાનેશ્વરીને અત્યારે પાણી પાવા વાળું કોઈ નથી. જેના શરીરમાં કેટલાય બાણો વાગેલા છે, વેદના સહન થતી નથી, પણ આવી મધ્યરાત્રિ થવા આવી છે, કોણ પાણી પાય? કર્ણ રાજાને પરશુરામનો શ્રાપ હતો કે કર્ણ, તું એક ક્ષત્રિય છે, બ્રાહ્મણ થઈ અને મારી પાસે તું વિદ્યા ભણ્યો, પણ જ્યારે ભગવાને આ બાણનો ભેદ પરશુરામે 2 બાણ આપ્યા કે કર્ણ, તારી વિદ્યા ઉપર ખુશ થયો છું, રાજી છું. કૌરવો પણ પૂરા થઈ ગયા. ત્યારે ઓંધળો ધૃતરાષ્ટ્ર કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કર્યો કે ભગવાન, મારે 100 દીકરા, મારા સગાવાલા, મેં મારી જિંદગીમાં મેં કોઈને કશું જોયું